રાજ્ય સરકાર દ્વારા રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ-કેવાયસી ફરજિયાત કરાતા પાટણ જિલ્લા સહિત શહેરના લોકો વહેલી સવારથી જ લાંબી કતારોમાં પોતાનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં અભણ અને અજ્ઞાત લોકોને પાટણ મામલતદાર કચેરી ખાતે ધરમધક્કા ખાઈને પરત ફરવાની ફરજ પડી રહી છે। ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરીજનોને તકલીફ ભોગવવી ન પડે અને તેઓનું કામ સરળતાથી થઈ શકે તે માટે પાટણ મામલતદારના સંકલનથી વિવિધ જગ્યાએ કેમ્પો યોજી લોકોની હાલાકીનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે। ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી નેડિયા મોટી ભાટિયાવાડ સહિતના વિસ્તારોમાં ઈ-કેવાયસીના કેમ્પો કરી લોકોને તેઓના સ્થળ પર જ ઈ-કેવાયસી સહિત મોબાઈલ અપડેટ કરવાની કામગીરીમાં સહભાગી બની રહ્યા હતા। ત્યારે આજરોજ પાટણ શહેરના નીલમ વિસ્તાર પાસે આવેલા પનાગરવાડા ખાતે મામલતદારના સહયોગથી ઈ-કેવાયસીનો કેમ્પ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો, જેથી અહીં રહેતા લોકોને સરળતાથી પોતાના રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ ઈ-કેવાયસી કરી શકે અને આધાર કાર્ડમાં મોબાઈલ અપડેટ કરવાનો પણ કાર્યક્રમ રાખતા મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। અને તો આ કેમ્પમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરા, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ, ભરત ભાટિયા, ઉસ્માનભાઈ શેખ, ભૂરાભાઈ સૈયદ સહિતના આગેવાનો કોર્પોરેટરો ઉપસ્થિત રહીને સ્થાનિક લોકોને તકલીફ ન પડે તે દિશામાં કામગીરી કરવામાં આવી હતી। આ પ્રસંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલા ઈ-કેવાયસીના કાર્યક્રમો વિવિધ વિસ્તારોમાં મામલતદારના સાથ સહકારથી યોજી શહેરીજનોને તેઓના સ્થળ પર જ ઈ-કેવાયસી સહિત મોબાઈલ અપડેટ કરવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। ત્યારે પાટણ મામલતદારના સહયોગથી પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પનાગરવાડાની અંદર ઈ-કેવાયસી કેમ્પ અને આધાર અપડેટની અંદર મોબાઈલ નંબર અપડેટ કરવા માટેનો કેમ્પ પનાગરવાડા ચોકમાં રાખવામાં આવ્યો છે। અહીંયા આ વિસ્તારમાં ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે, જેના કારણે મામલતદારમાં ખૂબ લાંબી લાઈનો હોવાના કારણે અમે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી અલગ અલગ વિસ્તારમાં પહેલાં અંબાજી નેડિયામાં, પછી વસાપુર, અત્યારે પનાગરવાડા, મોટી ભાટિયાવાડ અને જ્યાં જ્યાં અમારે કેમ્પ કરવાની જરૂર પડશે ત્યાં મામલતદાર અમને માણસો પ્રોવાઈડ કરે અને અમે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ વતી માણસો ગોઠવી અને પાટણની પ્રજાને લાઇનમાં ઊભું ના રહેવું પડે, હેરાન ના થવું પડે। ફક્ત સવારે 9 થી 5 વાગ્યા સુધી એક જ જગ્યાએ કેમ્પ રાખી અને લોકોને સરળતા પડે એ માટે થઈને અમે અલગ અલગ વિસ્તારમાં દરેક જગ્યાએ કેમ્પોનું આયોજન કરી રહ્યા છીએ અને અગાઉ કર્યા છે અને હજી પછી પણ કરવાના છીએ। તો પાટણની પ્રજાને મારો એક મેસેજ છે કે તમને જ્યારે પણ મેસેજ મળે અને તમારે ઈ-કેવાયસી અને આધાર અપડેટ કરાવવું હોય ત્યારે અમારા મેસેજને અનુલક્ષી અને જે સ્થળ હોય એ સ્થળે ઝડપથી આવવા વિનંતી છે।